નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયોની અંદર આપણે સ્પીચની આખી થિયરી જોઈ, ઉદ્ગાર વાક્ય જોયું, શુભેચ્છાકારક વાક્ય જોયું અને લેટ્સ વાળું વાક્ય જોયું. હવે આપણે જેટલા પણ નિયમો શીખેલા છે, ઘણા વિદ્યાર્થીઓને એમ છે કે બહુ અઘરી છે, નહીં આવડે એમ કરી અને છોડી દીધું છે. જેટલું તમે આગળ ભણશો એમ સ્પીચ તમારે વધારે ને વધારે આવતી જશે. બરાબર, 9માં 3 માર્ક્સની આવે, 10માં 4 માર્ક્સની આવે, 11માં 4 માર્ક્સની આવે, 12માં કોલેજમાં આખો ટાઈમ તમે જો તો સ્પીચમાં વધારે વધારે તમે જેટલું સમજાય એટલું સમજવાની કોશિશ કરવાની છે. નિયમો એટલા તૈયાર સરસ મજાના કરી નાખો, એક્સરસાઇઝ તમને 100% આવડે ને આવડે, એમાં કોઈ જ શંકાને સ્થાન નથી. એક્સરસાઇઝ લેતા પહેલા જેટલી પણ સ્પીચ ચલાવી છે ને એક વખત આપણે શોર્ટકટમાં જોઈ લઈએ. કેવી રીતે જોઈ લઈએ? શોર્ટકટમાં. તો મિત્રો એને આપણે શોર્ટકટમાં જોઈ લઈએ. એની પહેલા આપણે એને શીખવી પડશે કેટલા વાક્યો છે, એને કેટલા ફેરફારો થાય. તો મિત્રો કોઈ પણ વાક્ય હોય ને એમાં 3 ફેરફારો થાય. તમારે તમે શીખવાડ્યું, કોઈ પણ વાક્ય હોય એને 3 ફેરફારો થાય. કેટલા ફેરફારો થાય? 3 ફેરફાર. કયા? તો પહેલું આરવી નો ફેરફાર, બીજો સંયોજક અને ત્રીજો આરએસ રિપોર્ટેડ સ્પીચ નો ફેરફાર. હવે મિત્રો જેટલા પણ જે આ છે ને આ 3 ને શું કહેવાય? ફેરફાર. શું કહેવાય? ફેરફાર. હવે આપણે કેટલા વાક્યો શીખ્યા? તો જેટલા વાક્યો શીખ્યા એનો લખતો જાવ. એક શીખ્યા આપણે વિધાન. કયું શીખ્યા? વિધાન. બીજું કયું શીખ્યા? તો કે પ્રશ્નાર્થ. કયું શીખ્યા? પ્રશ્ન. ત્રીજું કયું શીખ્યા? તો કે આજ્ઞાર્થ. કયું વાક્ય શીખ્યા? આજ્ઞાર્થ. અને છેલ્લું કયું વાક્ય શીખ્યા? ઉદ્ગાર વાક્ય. લેટ્સ અને પ્રપોઝડ ટુ વાળા જે વાક્ય લેટ્સ અને શુભેચ્છાકારક વાક્યની ચર્ચા આપણે આમાં કરતા નથી. એનું હું તમને ડાયરેક્ટ યાદ રખાવીશ. વિશ્ડ સંયોજક ન મૂકવો, કોંગ્રેચ્યુલેશન નો કોંગ્રેચ્યુલેટેડ અને થેન્ક યુ થેન્ક એટલે આપણે બોલીને યાદ રાખી લઈએ. અને આ સિવાયના વાક્ય આપણે એક વખત જોઈ લઈએ. જો તમારે લખવું હોય તો તમે અહીંયા લખી શકો કે અહીંયા લેટ્સ વાળું અને અહીંયા શુભેચ્છા. બરાબર, એટલા જે આ ફેરફાર છે એ આપણે જોતા જઈએ. આટલું તમને સમજાઈ જવું જોઈએ. ફેરફારો અને જેટલા પણ વસ્તુ છે એ તમને તમારી નજર સામે હોવી જોઈએ. ચાલો હવે પહેલું લઈએ વિધાન. વિધાન જ્યારે તમને પહેલા તો ઓળખ. વિધાનને કઈ રીતે ઓળખાય? છેલ્લે પૂર્ણ વિરામ, આગળ શરૂઆત કરતાથી થાય. પ્રશ્નાર્થની ઓળખ હોય તો પ્રશ્નાર્થ ચિહ્ન. આજ્ઞાર્થની ઓળખ હોય તો ક્રિયાપદના મૂળ રૂપથી શરૂઆત થાય. ઉદ્ગારની ઓળખ હોય તો ઉદ્ગાર ચિહ્ન. લેટ્સમાં લેટ્સ અને શુભેચ્છાકારક મેં તમને કીધું ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ નાઇટ, આવું બધા ફેરફાર. ચાલો હવે પહેલો ફેરફાર જોઈએ આરવી, બીજો ફેરફાર છે સંયોજક અને ત્રીજો ફેરફાર છે આરએસ. ચાલો તમને વિધાન વાક્ય દેખાય. કયું વાક્ય દેખાય? વિધાન વાક્ય. તો શું કરવું? તો જો અહીંયા આપણે જોતા જઈએ તો તમારે વિધાન વાક્ય દેખાય ત્યારે યાદ રાખવાનું સેડ અથવા ટોલ્ડ, સંયોજક ધેટ અને 3 આરએસ માં કેટલા ફેરફાર કરવા? 3 ફેરફાર કરવા. કયા કયા? કાળ, સર્વનામ અને સમય સૂચક. તો આપણે એક વખત જોઈ લઈએ. તમે તમારા ચોપડાનું કાળ, સર્વનામ, સમય સૂચકનું પેજ કાઢો. કાળમાં ફેરફાર જોઈ લઈએ. એમિઝાર નું વોઝ વેર, વોઝ વેર નું હેડ બીન, V1 નું V2, V2 નું હેડ પ્લસ V3, હેડ પ્લસ V3 માં કોઈ જ ફેરફાર થતો નથી. ડુ ડઝ નું ડીડ, ડુ નોટ, ડઝ નોટ કે ડીડ નોટ નું હેડ નોટ, શેલ વિલ નું વુડ, કેન નું કુડ, મેન નું માઇટ, શુડ, વુડ, કુડ, માઇટ, મસ્ટ નો કોઈ જ ફેરફાર થતો નથી. સર્વનામ કે તો તમને આ જે 3 વસ્તુ છે તમારે સેપરેટ શીખી જવાની, મોઢે કરી નાખવાની. સ્કૂલ ચાલુ હોત ને તો તમે મોઢે કરાવવા, પણ ત્યાં સ્કૂલ ચાલુ તો તમારા કમ્પ્લીટ 2 કે 3 વખત લખીને શીખી જવાનું. સર્વનામ
I, me, my, we, us, our, you, your, they, them, their, he, him, his, she, her, it, its. સમય સૂચકમાં these નું that, these નું those, today નું that day, yesterday નું the previous day, tomorrow નું the next day, now નું them વગેરે જેવા ફેરફારો છે. તમારે આ ત્રણ વસ્તુ યાદ રાખો એટલે વિધાન વાક્ય આપણે said અથવા told, સંયોજક that, ત્રણેય ફેરફાર કરવા કાળ, સર્વનામ ને સમય સૂચક. તો said ક્યારે વાપરવું, told ક્યારે વાપરવું? જ્યારે પ્રથમ વાક્ય હોય ત્યારે બોલનાર સાંભળનાર બે હોય ત્યારે તમારે શું લેવાનું, told, અને બાકીના કોઈ પણ વાક્ય હોય ત્યારે ફક્ત બોલનાર જ લેવાનું હોય, બીજું ત્રીજું ચોથું વાક્ય સાંભળનાર લેવાનું ન હોય. તો આ થયું તમારું વિધાન વાક્ય. પછી આવે છે પ્રશ્નાર્થ વાક્ય. કઈ આવે છે? પ્રશ્નાર્થ. તો એમાં પણ ત્રણ નિયમ, આર બી, સંયોજક અને આર એક્સ. asked, wh, how, if. હું યાદ રાખવાનું, asked, wh, how, if. પ્રશ્નાર્થ વાક્યનું શેમાં ફેરવવાનું? વિધાન વાક્યમાં ફેરવવું અને વિધાન વાક્ય મુજબ ત્રણ ફેરફાર કરવા. કેટલા ફેરફાર કરવા? ત્રણ. કયા કયા? તો કે કાળ, સર્વનામ અને સમય સૂચક. તો જો બધા ઘણા ખરા વાક્યમાં આવશે તો તમારે ત્રણ વાક્ય તો કમ્પ્લીટ મોઢે કરી જ નાખવાના, ત્રણ ફેરફાર. ચાલો, એની પછી આવે છે આજ્ઞાર્થ વાક્ય અને એની પછી આવે છે ઉદ્ગાર વાક્ય. આ બે વાક્ય એવા છે કે એમાં આરબી હંમેશા ભાવ પ્રમાણે આવે. શેના પ્રમાણે આવે? ભાવ પ્રમાણે. જેમ આ ત્રણ વસ્તુ તમે મોઢે કરો ને કાળ, સર્વનામ, એ રીતે ભાવ તમારે પેલા મસ્ત રીતે આજ્ઞાર્થના અને ઉદ્ગારના તૈયાર કરી નાખવાના. પછી બીજું આવે છે સંયોજક. તો જો હવે યાદ રાખીએ, આજ્ઞાર્થ દેખાય તો આરબી ભાવ પ્રમાણે, સંયોજક ટુ નોટ ટુ, હકાર હોય તો ટુ, નકાર હોય તો નોટ ટુ. અને આરએસ માં શેનો ફેરફાર ન કરવો? તો કે કાળનો ફેરફાર કરવો નહીં. કયા ફેરફાર થાય? તો કે સર્વનામનો ફેરફાર અને સમય સૂચક શબ્દોમાં ફેરફાર કરવો. કમ્પ્લીટ. ઉદ્ગાર વાક્યમાં આરબી ભાવ પ્રમાણે, સંયોજક ધેર. ઉદ્ગાર વાક્યનું આરએસ માં શું કરવાનું? તો કે ઉદ્ગાર વાક્યનું વિધાન વાક્ય બનાવવું. વિધાન વાક્ય મુજબ ત્રણ ફેરફાર. અને ત્રણ કયા કયા? તો કે કાળ, સર્વનામ અને સમય સૂચક. અહીંયા સુધી તમને ખબર પડી ગઈ. આજ્ઞાર્થ અને ઉદ્ગાર વાક્યો ભાવ પ્રમાણે. આજ્ઞાર્થનો ભાવ પણ તમારે યાદ રાખી લેવાનો, ઉદ્ગારનો પણ યાદ રાખી લેવાનો, અને પછી ટુ નોટ ટુ, કાળ, સર્વનામ, સમય સૂચક કઈ રીતે ફેરફાર થઈ નથી. હવે આપણે આવશે લેટ્સ વાળા વાક્યો. તો લેટ્સ વાળા વાક્યમાં યાદ રાખવાનું પ્રપોઝડ ટુ, સંયોજક ધેટ, બરાબર. અને લેટ્સ નું થઈ જાય ધે શુડ. શું થઈ જાય? ધે શુડ. હવે તમે જો એટલી તો ભાન પડી ગયું, શેલ વેલ નો શુડ કર્યું હોય તો ભાઈ કાળમાં ફેરફાર થાય નહીં. બરાબર. આમાં તમારે યાદ રાખવાનું કાળમાં ક્યારેય ફેરફાર થાય નહીં. અને સર્વનામ અને સમય સૂચકનો ફેરફાર હંમેશા બધા વાક્યોમાં થાય. શુભેચ્છામાં યાદ રાખવાનું વિશ્ડ, સંયોજક ન મૂકવું, વિશ્ડ, સંયોજક ન મૂકવું. અને આરએસ માં તમારે બે વસ્તુ યાદ રાખવાનું, થેન્ક યુ દેખાય ત્યારે થેન્કડ, કોંગ્રેચ્યુલેશન દેખાય ત્યારે કોંગ્રેચ્યુલેટેડ. ખબર પડી ગઈ અહીંયા સુધી મિત્રો? આ થઈ આપણી શોર્ટકટમાં સ્પીચ. તમારે જ્યાં સ્પીચમાં લેટ્સ વાળું વાક્ય જ્યાં પૂરું થયું હતું ત્યાં તમારે કમ્પ્લીટ સરસ મજાનું આડું અથવા તો ઊભું જેમ સમાય
તેવી રીતે એક મસ્ત રીતે આ કોષ્ટક લખી નાખવાનું, આખી સ્પીચ તમારી શોર્ટકટમાં આવી જશે. વિડીયોને તમારે પોઝ કરવો હોય તો પોઝ કરવાનો, અને જો તમારે સ્ક્રીનશોટ લઈ લેવો હોય તો સ્ક્રીનશોટ. આ તમારે કોષ્ટક અથવા તમારે આ વસ્તુ બીજું શું કરવાનું છે, એક અલગ કાગળમાં પણ લખી નાખવાની છે, જેથી કરીને આપણે જ્યારે સ્પીચની એક્સરસાઇઝ હમણાં સોલ્વ કરીએ ત્યારે આપણે વારા ઘડીએ પેજ ફેરવીને જોવું પડે નહીં. તો આપણે હવે શરૂઆત કરીએ એક્સરસાઇઝની અંદર આપણે એક એક સવાલને ઓળખતા જઈએ, સમજતા જઈએ અને પછી એનો આપણે જવાબ સોલ્વ કરીએ. તો ચાલો, પહેલો એક પેરેગ્રાફ છે. એ પેરેગ્રાફ છે, રાગિણી નિરાલીને કે છે, શું કે છે જો તો, હાઉ આર યુ નિરાલી. જોઈએ આપણે હાઉ આર યુ. ચાલો, તો તમને ખબર પડી જાય પહેલું વાક્ય કયું છે, પ્રશ્નાર્થ વાક્ય રચના છે કે હાઉ આર યુ નિરાલી ટુડે, આપણે પ્રશ્નાર્થ ચિહ્ન દેખાય છે. બીજું વાક્ય જવાબ આપે છે નિરાલી, પણ જવાબ કેવો આપે છે, એકદમ ટૂંકો આપે છે. જુઓ, ફાઇન. તો મેં તમને કીધું છે હંમેશા જવાબ તમે લખો ને ત્યારે આ જવાબ જે આપ્યો ને પૂરા વાક્યમાં લખો. એ આપણે હમણાં શીખીએ. વોટ શેલ પાછો સામે પ્રશ્ન કરે છે. બીજો એક વોટ shall we do now? એનો જવાબ આપે છે રાગિણી, પણ આમાં જવાબ નથી, સામે દરખાસ્ત મૂકે છે. લેટ્સ ગો ટુ. ચાલો આપણે ક્યાં જઈએ, તો ક્યાં જવાની વાત કરે છે, ધ લાઇબ્રેરી. લેટ્સ ગો ટુ ધ લાઇબ્રેરી એન્ડ બોરો સમ. શું લઈને આવીએ આપણે, કેટલીક બુકો લઈને. ચાલો, દરખાસ્ત પૂરી થઈ ગઈ મિત્રો. એની પછી છેલ્લું વાક્ય સરસ મજાનું નિરાલી બોલે છે. એ વાક્ય તમે જોશો એટલે ઓળખાઈ જશે. હાઉ, વોટ અ ફાઇન આઈડિયા. વોટ અ ફાઇન આઈડિયા. આટલો સરસ મજાનો પેરેગ્રાફ તમારે સોલ્વ કરવાનો છે. પહેલું એમ કહે છે કે રાગિણી કહે છે કે હાઉ આર યુ નિરાલી ટુડે, આજે તું કેમ છે. નિરાલી કહે છે ફાઇન. વોટ શેલ વી ડુ નાઉ, આપણે શું કરવું જોઈએ. અને રાગિણી કહે છે આપણે શું કરીશું આજે, અત્યારે. તો લેટ્સ ગો ટુ ધ લાઇબ્રેરી એન્ડ બોરો સમ બુક્સ. આપણે લાઇબ્રેરી જઈએ અને કેટલીક બુકો લઈને આવીએ. હવે આનો નિરાલી છેલ્લે કહે છે કે શું મસ્ત આઈડિયા છે. હવે આનો આપણે એક મસ્તનો આપણે આખો ફેરફાર કરીને સરસ મજાનો જવાબ બનાવવાનો છે. તો અહીંયા જવાબ બનાવતા પહેલા આપણે વાક્યને પહેલું ઓળખી લઈએ. પ્રશ્નાર્થ છે. પ્રશ્નાર્થના 3 નિયમ યાદ કરો. નો યાદ હોય તો તમે તમારું ઓલું જે લખાયું હમણાં મેં કીધું કે અલગ બુકમાં કે પેજમાં લખી નાખો, તમારી પાસે રાખવાનું. તમારા પાસે પહેલો ફેરફાર છે આરની, એને કહેવાય આસ્કડ. તો રાગિણી આસ્કડ નીરા. આટલી તમને ખબર પડી જવી જોઈએ. પહેલો ફેરફાર આસ્કડ આવી ગયો, બોલનાર સાંભળનાર તો તમારી પાસે છે જ. બીજો ફેરફાર WH હાઉ ઇફ, તો તમને હાઉ તો આપેલું જ છે તો હાઉ લઈ લેવાનું. WH આપેલું તો નકર ઇફ લઈ લેવાનું. ત્રીજો નિયમ, પ્રશ્નાર્થનું વિધાન બનાવવું. તો યુ આર. આટલી ખબર પડી ગઈ. વિધાન કઈ રીતે બને, યુ આગળ લઈ લેવાનો અને આર પાછળ. યુ નો ફેરફાર કોના પ્રમાણે થાય, તો કે સાંભળના પ્રમાણે. નિરાલી છે તો નિરાલી માટે શું આવે, હાઉ શી. એની સારનું વોઝ વેર. નિરાલી ફરીવાર નહીં લખવાનું કે શી આવી ગયું છે. નિરાલી એક વખત યુઝ થઈ ગયો, બીજી વાર નો આવે. રાગિણીએ નિરાલીને પૂછ્યું હાઉ શી વોઝ ટુડે. ટુડે નું થઈ જાય ધેટ ડે. આ થયો
ટુડેનું ધેટ ડે, એલિઝાનો વોઝ ધેર, યુનો ફેરફાર સાંભળનાર પ્રમાણે નિરાલી છે તો શી, અને તમે ગુજરાતી કરો રાગીણીએ નિરાલીને પૂછ્યું તે દિવસે કેમ હતી, નિરાલી જવાબ આપે છે. જ્યારે પ્રશ્નનો જવાબ અપાય ત્યારે તો લખાય નિરાલી replied that, નિરાલીએ જવાબ આપ્યો કે, એટલે ખબર પડી કે that એટલે કે, નિરાલીએ રિપ્લાય આપ્યો કે. હવે અહીંયા ફાઇન લખ્યું તો એમ લખી નખાય નિરાલી રિપ્લાય that ફાઇન નહીં, તમારે આખા વાક્યમાં જવાબ આપવો પડે. આખા વાક્યમાં જવાબ આપવા માટે શું કરવાનું ખાસ યાદ રાખજો, ઉપરના વાક્યના સંયોજક પછીનું લેવાનું. શું લેવાનું? ઉપરનું વાક્ય જે સંયોજક છે પછી શરૂઆત કરવાની. અહીંયા સંયોજકનું સંયોજક આવી ગયું, આ સંયોજક આવી ગયું તો સંયોજક તો નહીં આવે, પછીનું વાક્ય આવશે she was very fine. પાછું સમજવાનું, ગોખી નહીં નાખવાનું. ગુજરાતીમાં પહેલા હું પૂછ્યું નિરાલી તું કેમ છે, તો નિરાલીએ જવાબ આપ્યો કે તે મજામાં છે. આટલું ખબર પડી ગઈ. હવે પાછો પ્રશ્ન, હવે તમને એક નિયમ લખાવવાનો છે મારે. હવે જેટલા પણ અહીંયા નવા નિયમ આવતા જાય ને એ તમારે જોડે યાદી રાખતા જવાના, અને તમે જે કોષ્ટક લખવાના છો એની પછી તમારે આખે આખું જે કોષ્ટક લખાઈ જાય, જેટલું પેજ વધે ત્યાં તમારે એક્સ્ટ્રા નિયમો અથવા તો ખાલી નિયમો કરી અને લખવાનું. ચાલો શું લખશું? તો જો તમારે લખવાનું છે સ્ટાર કરીને નિયમો, એમાં લખવાનું એરો મારીને કે ગમે ત્યારે વાક્યને જોડવું હોય જ્યારે લખાય ત્યારે એક જો એક પેલું લખાય એવું કરી, જ્યારે એક જ સંવાદમાં ખબર પડે એક સંવાદ કોને કહેવાય? જ્યારે એક જ આ નિયમો ક્યાં લખવાના છે મેં તમને કહી દીધું. ક્યાં લખવાના? તમે જો કોષ્ટક લખો છો શોર્ટકટમાં પહેલા ચલાવ્યું એની નીચે એની કઈ ગમે ત્યાં જગ્યા વધી તો એ પેજમાં, ન જગ્યા વધી તો નવું પેજ આખે આખું છોડી દેવાનું. એમાં તમારે નિયમ કરી અને લખવાનું જ્યારે એક જ સંવાદમાં બે વાક્યો આપેલા હોય ત્યારે, બે વાક્યો આપેલા હોય ત્યારે. આ નિયમ એટલા માટે ત્યાં લખાવ્યા કારણ કે જો તમને પહેલા લખાવું તો તમને સમજાય નહીં. હવે હું તમને કહી શકું એ જો આને એક જ સંવાદ કહેવાય. કેવો કહેવાય? એક જ સંવાદ, એક જ છે ઉપર, પણ એમાં જો બે વાક્ય, એક આ અને અહીંયા બીજું વાક્ય આપેલું છે. તો એક જ સંવાદની અંદર તમને બે વાક્ય આપ્યા હોય ત્યારે શું કરવાનું? જો વિધાન વાક્ય, બીજું વાક્ય વિધાન હોય તો ફરજિયાત મૂકવાનું. એન્ડ જો તમે પહેલા એટલું યાદ રાખો, તમારે યાદ રાખવાનું એન્ડ આરવી સંયોજકથી જોડવું. શેનાથી જોડવું? એન્ડ આરવી અને સંયોજક. બરાબર? પણ એટલું યાદ રાખો જો વિધાન હોય, બરાબર, તો વિધાનમાં કઈ દાખલા તરીકે વિધાન હોય તો કઈ રીતે મુકાય? તો એન્ડ એડેડ એટલે ઉમેરું, એડેડ સંયોજક દે. બાકી બધામાં ખાલી વિધાન હોય તો તમારે યાદ રાખવાનું એન્ડ એડેડ દે. પહેલા નિયમ તમે લખી નાખજો, પછી આપણે આ વાક્યને સોલ્વ કરીએ. તો ચાલો હવે તમે નિયમ પોઝ કરીને કેવી રીતે લખી નાખજો. હવે આપણે વાક્યને સોલ્વ કરીએ. હવે તમારે વાક્યને જોડવું છે. મેં તમને શું શીખવાડ્યું? એન્ડ આરવી અને સંયોજક. તો કઈ રીતે જોડાય? તો લખાય એન્ડ. હવે આરવી શું આવે? તો પ્રશ્નાર્થ વાક્યનો નિયમ યાદ કરો, આસ્કડ સંયોજક ડબલ્યુએચ આવ દેખાય તો હા ડબલ્યુએચ દેખાય છે તો વોટ. ફરીવાર તમને હું સમજાવું. અહીંયા તમને ફાઇન આપ્યું છે તો ઉપરથી વાક્યનો જવાબ લખ્યો કે નિરાલી રિપ્લાઇડ શી વોઝ ફાઇન. અહીંયા ખબર પડી ગઈ. બીજું વાક્ય છે તો જોડવા માટે એન્ડ આરવી સંયોજક. એન્ડ પ્રશ્નાર્થ વાક્ય છે તો આરવી શું આવે? આસ્કડ. સંયોજક ડબલ્યુએચ હાઉ ડીડ તો ડબલ્યુએચ આવી ગયો. હવે પ્રશ્નાર્થ વાક્યનું વિધાન વાક્ય બનાવવું. વી આગળ, શેલ પાછળ, વીનો ફેરફાર ધ્યેય, શેલ વિલ નો વુડ.
પછી ડુ નું કઈ થાય ને ઘણા કે સાહેબ ડુ નું ડઝ નું ડીડ નો થાય નહીં. જો અહીંયા શેલ ની જગ્યાએ હોય તો જ થાય. તમે એકવાર કાલનો ફેરફાર એક જ વાર થાય. શેલ નું વુડ કરી દીધું પછી બીજો ફેરફાર થાય ને એક વાક્યમાં કાલનો એક જ ફેરફાર થાય. ડુ ધેર. નિરાલીએ જવાબ આપ્યો કે તે મજામાં હતી અને એમ પણ પૂછ્યું કે તે કે શું. વોટ ડુ ધે, તે સમયે તે શું કરવાની છે અથવા તો આપણે શું કરીશું. તો જો હવે લેટ્સ વાળા વાક્યના ત્રણ નિયમ. પ્રપોઝડ ટુ, ધેટ, ધે, શુડ. તો રાગિણી પ્રપોઝડ ટુ નિરાલી. હવે જો નિરાલી છે તો એ માટે મેં તમને કીધું હતું કે નિરાલી નહીં લખવાનું, હું લખવાનું હર અને છોકરો હોય તો હી. રાગિણીએ તેને દરખાસ્ત મૂકી. પ્રપોઝડ ટુ, ધેટ, ધે, શુડ. આટલું યાદ રાખી દેવાનું. ગો ટુ ધ લાઇબ્રેરી. ક્યાં જવું જોઈએ? લાઇબ્રેરી જઈએ. એન્ડ બોરો સમ બુક. કેટલીક બુકો લઈને આવી. હવે એની પછી શીખવા જેવું વાક્ય, કારણ કે આ બધા આગળ આવી ગયા છે. નિરાલી વાક્ય અને આગળ વાક્ય છે ઉદ્ગાર વાક્ય. તો ઉદ્ગારના ત્રણ નિયમ યાદ કરો. આરબી ભાવ પ્રમાણે. ભાવ તમારે જો વોટ ફાઇન આઈડિયા, કેટલો સરસ આઈડિયા. તો આમાં કા જોઈ વપરાય અને કા સરપ્રાઈઝ વપરાય. એવું નહીં કે આ જ વાપરવું, ગમે તે ચાલે, પણ એ એટલું યાદ રાખો કે દુઃખનો ભાવ હોય ત્યાં ખુશીનો મૂકે, અને ખુશીનો ભાવ હોય ત્યાં સોરોનો મૂકે. આઈડિયા બહુ સરસ મજાનો આઈડિયા, તેમાં કઈ દુઃખ ન થાય, મજા આવે, ખુશી થાય, અથવા તો તમને આશ્ચર્ય થાય તો લખાય. નિરાલી, જો કેટલું સહેલું છે તમે જો ખાલી યાદ રાખ્યું તો. એક્સક્લેમ્ડ વિથ જોય, આનંદ સાથે કહ્યું. પોઈન્ટની ખબર પડી, આરબીઆઈ જો આખું ભાવ ખબર પડી એટલે સંયોજક હું મૂકવાનું ધેટ. નિરાલીએ આશ્ચર્ય સાથે કહ્યું કે વોટ અ ફાઇન આઈડિયા. સંયોજક કે ઉદ્ગાર વાક્યનું વિધાન વાક્ય બનાવવું હોય તો ઘણા કરશે વોટ અ ફાઇન આઈડિયા, આઈડિયા ઇઝ વેરી ફાઇન. એમ નહીં, મેં તમને કીધું હતું કે વોટ છે ને ત્યારે વિશેષણ ને નામ હશે. તમને ઇટ ઇઝ આપેલું નથી તો લઈ લેવાનું જાતે. ઇટ ઇઝ અ વેરી ફાઇન આઈડિયા, પણ ઇઝ નું શું થઈ જાય? વોઝ થઈ જાય. ઇટ વોઝ અ વેરી ફાઇન આઈડિયા. જો મિત્રો પહેલી વખત સોલ્વ કરશો ને સ્પીચ તો તમને માત્ર 10 કે 15% જ આવડશે. જ્યારે તમે સ્પીચને ગમે ત્યારે પહેલી વખત સોલ્વ કરો ને પહેલો પેરેગ્રાફ, તો તમને માત્ર 10 થી 15% જ આવડે. અને એને તમારે વધારે ને જો વધારે શીખવી હોય તો તમારે વધારે ને વધારે પ્રેક્ટિસ કરવી પડે. ગ્રામરમાં પણ ઘણા બધા પેરેગ્રાફ આપેલા છે. આજે જે આપણે શોર્ટકટ ચલાવ્યું એ શોર્ટકટ આપણે કોષ્ટકથી નહીં, આજે હોમવર્કમાં શું કરવાનું છે એની આપણે ચર્ચા કરી લઈએ. તો પહેલી જ વસ્તુ હું તમને કહી દઉં, હોમવર્કની અંદર આજે જે કોષ્ટક લખાયેલું છે એ કોષ્ટક દોરીને નહીં, તમારા રફબુકમાં 3 વખત લખવાનું છે. તૈયાર કરી અને મોઢે કરી. રફબુકમાં કેટલી વખત લખવાનું? 3 વખત. તૈયાર કરીને અને મોઢે કરીને કેટલી વાર લખવાનું છે? 3 વાર. પણ તમારે કોષ્ટક દોરવાની જરૂર નથી, આમ નામ લખો ને તો પણ ચાલે, અને કોષ્ટક દોરી લખો તો પણ ચાલે. તમારે રફ બુકમાં 3 વખત, અને આ જે પેરેગ્રાફ ટૂંકમાં કોષ્ટક તમારે પાકી બુકમાં લખવાનું છે. તમારે આ એક્સરસાઇઝનો સવાલ પણ પાકી બુકમાં લખવાનો છે, જવાબ પણ લખવાનો, પણ રફ બુકમાં બીજું શું કામ કરવાનું છે? એક તો તમારે કોષ્ટક 3 વાર લખવાનું છે. આ જે પેરેગ્રાફ ચલાવ્યો, આજે જે પેરેગ્રાફ ચલાવ્યો એ તમારે રફ બુકમાં પેલા પ્રશ્ન જાતે લખી નાખવાનો, જવાબ તમારે જાતે બનાવવાનો છે. શું કરવાનું છે? જવાબ તમારે જાતે બનાવવાનો છે. તો ફરી વાર હું તમને હોમવર્ક કહી દઉં, તમારે ફોન કરવા નહીં, આજે તમને કમ્પ્લીટ સમજાવી દઉં છું, લખીને મોકલું છું. રફ બુકમાં 2 કામ, તમારે 3 વખત. કેટલી વખત? 3 વખત. ઓલું કોષ્ટક મેં તમને લખાયું રફ બુકમાં મોઢે કરીને 3 વખત લખવાનું છે, પણ કોષ્ટક દોરીને લખો તો દોરીને, ન લખો દોરો તો પણ ચાલે. અને આ જે સ્પીચ તમને ચલાવી છે એનો તમારે સવાલ રફ બુકમાં લખતા પણ જવાબ જેવો આવડે એવી જાતે ટ્રાય કરો. અને ત્રીજું કામ મેં તમને કીધું કે પાકી બુકમાં આજે જે ચલાવ્યું તમારે પાકી બુકમાં ફરજિયાત લખવાનું છે. તો અહીંયા સુધી આપણે આજનો ટોપિક પૂરો કરીએ, કારણ કે ઓલરેડી 25 મિનિટનો વિડીયો બની જશે. આજ આપણે નવો સવાલ ચાલશે નહીં.
તો આપણે બાકીનું આગળનું આપણે પછી ચલાવીશું. નમસ્કાર.